હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો દીકરાઓ? મજામાં? ગુડ મોર્નિંગ. રાસાયણિક ગતિકી આગળ વધીશું આજથી. ચેપ્ટર આપણી પાસે રાસાયણિક ગતિકીની અંદર દીકરાઓ આજે વેગ વિશે, પ્રક્રિયાઓની અંદર વેગ વિશે જે આપણે ગઈકાલે એટલે કે લાસ્ટ લેક્ચરમાં જે પણ બી ટોપિકથી અટક્યા હતા ત્યાંથી આગળ વધીએ. ગઈકાલના ટોપિકનું ફટાફટ રિવિઝન કરી લઈએ. આપણે એક પ્રક્રિયા લખી હતી R gives P. R gives P. આ પ્રક્રિયા માટે સરેરાશ વેગ રાસાયણિક પ્રક્રિયાનો સરેરાશ વેગ માઇનસ ડેલ્ટા R upon delta T, it is equal to plus delta P upon delta T. આટલી ચર્ચા આપણે ગઈકાલે કરેલી હતી. રેટ ઓફ રિએક્શનને ROR પણ કહેવાશે. રેટ ઓફ રિએક્શન પ્રક્રિયાનો વેગ, રેટ ઓફ રિએક્શન પ્રક્રિયાનો, રાસાયણિક પ્રક્રિયાનો વેગ. હવે આ આપણી પાસે એક્ઝામ્પલ નંબર 1 હતું ગઈકાલે. હવે આપણે આગળ વધીશું. એક્ઝામ્પલ નંબર 2 ની અંદર જઈએ. એક્ઝામ્પલ 2 ની અંદર જઈએ છીએ તો એની અંદર આ રીતનું એક એક્ઝામ્પલ છે. 2R gives 3P. સમજો હો. પહેલા સાદા ઉદાહરણો લઈએ દીકરાઓ. તત્વયોગમિતીય સંબંધ દર્શાવતું આ પહેલું ઉદાહરણ છે, બરોબર છે. પણ એમાં આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, પછી અઘરા ઉદાહરણો તરફ આગળ વધીશું, પછી રિયલ એક્ઝામ્પલ લઈએ. તો આની અંદર દીકરાઓ ધ્યાન રાખશો કે 2R gives 3P. તો આની અંદર R એટલે કે પ્રક્રિયકનો જે વેગ છે, આપણી શરૂઆતનો વેગ લઈ લઈએ T બરાબર 0 સમય. ચલો ગઈકાલે કર્યું હતું એ બધા સ્ટેપ પાછા ફરીથી રિપીટ કરાવડાવું એટલે જૂનું પણ યાદ આવી જાય ને બંને. T બરાબર 0 સમયે સાંદ્રતા કેટલી છે? R0 છે. અને એ વખતે P ની સાંદ્રતા શું હશે? 0 હશે. T બરાબર T સમયે સાંદ્રતા કેટલી થશે? તો કે આની RT થશે. અને આ કેટલી થશે? હવે સમજજો દીકરાઓ, આ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. R વપરાયો છે એમાંથી P બન્યો છે. પ્રક્રિયક વપરાયો છે એમાંથી નિપજ બનેલી છે. પ્રક્રિયક વપરાયો એમાંથી નિપજ બની ગઈ છે. હવે પ્રક્રિયક વપરાયો એમાંથી નિપજ બની છે દીકરાઓ. તો 2 મોલ પ્રક્રિયક વપરાયો છે, સામે 3 મોલ નિપજ મળે છે. તો હું એમ કહું છું કે મને 3 મોલ નિપજ મળી રહી છે એટલે 3x. તો પ્રક્રિયક કેટલો વપરાયો હશે? 2x વપરાયો હશે. ધ્યાન રાખજો, પ્રક્રિયક કેટલો વપરાયેલો હશે? 2x વપરાયેલો હશે. કારણ કે આ 2 મોલ વપરાય ત્યારે આ 3 મોલ બને. તો RT ઇઝ ઇક્વલ ટુ, નીચે લખું છું RT, ઇટ ઇઝ RT લખી નાખું અને RT ની વેલ્યુ નીચે લખું કે RT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ 2x. ધ્યાન રાખજો હો દીકરાઓ, R0 માઇનસ 2x. એમ દેખશે 2x કેમ કર્યા, 3x કેમ ના કર્યા? સમજો હજુ ફરીથી. આ 3 મોલ બની રહ્યો છે એટલે આ 3x, આ 3 મોલ બને છે ત્યારે આ 2 મોલ વપરાય છે એટલે અહીંયા આગળ 2x. તો દીકરાઓ પ્રક્રિયકનો ધ્યાન રાખજો હો, અદ્રશ્ય થવાનો વેગ, અદ્રશ્ય એટલે વપરાવાનો વેગ. પ્રક્રિયા થઈ રહી છે, પ્રક્રિયક વપરાઈ રહ્યો છે, તો પ્રક્રિયા વપરાવાનો વેગ બરાબર ડેલ્ટા R અપોન ડેલ્ટા T. યાદ કરો ગઈકાલે આપણે કીધું હતું કે ભાઈ આ રીતનું હોય તો આગળ ઋણ ચિહ્ન લેવું. ધ્યાન રાખજો, ઋણ ચિહ્ન લેવું આપણે ગઈકાલે જ કહીને આવ્યા છીએ. તો અહીંયા આગળ માઇનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા T આવશે. હવે ડેલ્ટા R બરાબર કેટલા છે? વેલ્યુ પુટઅપ કરીએ તો ડેલ્ટા R ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આર શું છે? તો ડેલ્ટા આર છે RT માઇનસ R0 અંતિમ સાંદ્રતા
માઇનસ શરૂઆતની સાંદ્રતા ડિવાઇડેડ બાય ટી માઇનસ 0. હવે આરટી ની વેલ્યુ કેટલી છે? R0 માઇનસ 2x. માઇનસ R0 ડિવાઇડેડ બાય ટી માઇનસ 0. R0 કેન્સલ થઈ જશે, માઇનસ અહીંયા આગળ આવી જશે, માઇનસ 2x માઇનસ માઇનસ પ્લસ, એટલે 2x બાય ટી જવાબ આવશે, કે જે પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો વેગ છે. બરોબર છે? પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો વેગ છે, જેને રેટ ઓફ disappearance ROD in short, ROD તરીકે ઓળખવામાં આવશે. દીકરાઓ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રેટ ઓફ ડિસએપિયરન્સ ને અદ્રશ્ય થવાના દરને ધ્યાન રાખજો. તત્વયુગ્મિતીય સહગુણક સાથે કંઈ જ લેવા દેવા નથી. આ આપણું રેટ ઓફ ડિસએપિયરન્સ છે, ROD. એમ દેખશે તત્વયુગ્મિતીય. આગળ જોઈએ. હવે નેક્સ્ટ આપણે લઈએ નિપજનો દ્રશ્યમાન થવાનો વેગ. નિપજ બનવાનો વેગ એટલે કે રેટ ઓફ એપિયરન્સ. ROA કહેવાશે. ROA બરાબર માઇનસ, એટલે કે અહીંયા આગળ પ્લસ આવશે, ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, ચિહ્ન પ્લસ આવશે. ડેલ્ટા પી બરાબર કેટલા છે સમજો તમે? 3 માઇનસ એક્સ, એટલે 3x માઇનસ 0, એટલે કે ડેલ્ટા પી divided by delta t is equal to 3x minus 0 divided by t કેટલો હતો? t થી 0 એટલે t minus 0 એટલે 3x by t. આ મને ROA મળી ગયો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ROA, રેટ ઓફ એપિયરન્સ. હવે જુઓ તમે, ગઈકાલે તો શું આવ્યું હતું? બંને સરખા આવ્યા હતા, x by t બે સરખા આવી ગયા હતા. આજે સરખા નથી. આજે 3x by t છે, આજે 2x by t છે. તો રેટ ઓફ રિએક્શન શું થાય? તો રેટ ઓફ રિએક્શન સમજો. રેટ ઓફ રિએક્શન ઇટ ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયકો અથવા નિપજોનો સમાન વેગ કહેવાશે. ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પ્રક્રિયક અને નિપજોનો કેવો વેગ લેવો પડે? મારે સમાન. પણ અત્યારે હાલ જુઓ, પ્રક્રિયકોનો વેગ કેટલો છે? 2x by t. નિપજોનો વેગ કેટલો છે? 3x by t. તો પ્રક્રિયક અને નિપજોનો વેગ કેવો છે? જુદો જુદો છે. જુઓ તમે, આનો અદ્રશ્ય થવાનો દર છે 2x by t, આને બનવાનો દર છે 3x by t, એટલે બંને વેલ્યુ અલગ અલગ છે. તો હવે બંનેને સરખાવતા તો અત્યારે હાલ પ્રક્રિયકોનો દર અને નિપજોનો વેગ એટલે કે નિપજોનો દર. પ્રક્રિયક વપરાવાનો વેગ અને નિપજ બનવાનો વેગ સમજો એવું. તો આ કેટલો છે? 2x by t. આ કેટલો છે? 3x by t. અત્યારે બંને સરખા નથી. હવે બંનેને સરખા કરવા હોય તો શું કરવાનું? તો કે જો બંનેને સરખા કરવા હોય તો આને એના તત્વયોગમિતીય ગુણક 2 વડે ગુણવાના, 1/2, અને આને એના તત્વયોગમિતીય ગુણક 3 વડે ભાગીશું, એટલે 1/3 વડે ગુણીશું. સમજો, બંનેના વેગને સમાન કરવા માટે એમના તત્વયોગમિતીય ગુણાંક વડે ભાગી નાખવાના. આવું ક્યારે થાય? જ્યારે બંનેના તત્વયોગમિતીય ગુણાંક
અલગ અલગ હોય, જો બંનેના અલગ છે, એકના 2 છે, એકના 3 છે, ગઈકાલ બંનેના 1 હતા, બંનેના સરખા હતો તો તફાવત સરખો જ આવત, બરોબર છે, બંને સરખા જ થઈ ગયા હોત, બરોબર છે. તો અત્યારે હાલ આપણે શું કર્યું કે આ બંનેને સમાન કરવા માટે આપણે એમનો જે વેગ છે એમને એમના તત્વયોગમિતીય ગુણાંક વડે ભાગી નાખ્યા. જોઈ લો, આનો તત્વયોગમિતીય ગુણાંક 2 હતો, તેને મેં 2 વડે ભાગ્યા. તત્વયોગમિતીય ગુણાંક 3 હતો, 3 વડે ભાગ્યા. 2 2 ગયા, 3 3 ગયા. તો હવે શું થશે પહેલા? હવે ઇક્વલ થઈ જશે ને x/t. એટલે કે મેં પ્રક્રિયકનો જે પણ બી વેગ છે એને એના તત્વયોગમિતીય ગુણક વડે ભાગી નાખ્યો, અને નિપજને એના તત્વયોગમિતીય સહગુણક વડે ભાગી નાખ્યો. સમજજો, તો બંનેના વેગ સમાન થયા. તો હવે મારે આના માટે રેટ ઓફ, દર વખતે આપણે આવું બધું કરવા નહીં બેસી દીકરા, હવે ફાઇનલ લખું છું એ જ લખીશું. રેટ ઓફ રિએક્શન ROR ઇટ ઇઝ ઇક્વલ ટુ, પ્રક્રિયક છે તો માઇનસ કેટલો છે તત્વયોગમિતીય ગુણાંક 2, 1/2 ડેલ્ટા R બાય ડેલ્ટા T બરાબર પ્લસ 1/3, કારણ કે તત્વયોગમિતીય ગુણાંક 3 છે, ડેલ્ટા P ડિવાઇડેડ બાય ડેલ્ટા T. આને રેટ ઓફ રિએક્શન કહેવાશે. સમજો પહેલા, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે -1/2 એના તત્વયોગમિતીય ગુણાંક વડે ભાગી નાખવાના. એના તત્વયોગમિતીય ગુણાંક વડે ભાગી નાખવાના. તત્વયોગમિતીય ગુણાંક 2 હતો તો 2 વડે ભાગ્યા, તત્વયોગમિતીય ગુણાંક 3 હતો તો 3 વડે ભાગ્યા. અને સાહેબ 4 હોય તો 4 વડે ભાગવાના, 5 હોય તો 5 વડે ભાગવાના, 6 હોય તો 6 વડે ભાગવાના. જેટલો તત્વયોગમિતીય ગુણાંક છે એટલા વડે ભાગી નાખ. તમારે તો આ જ યાદ રાખવાનું છે. સમજો, હવે બીજો એક સંબંધ મેળવીને આપું, જે ક્વેશ્ચનમાં બહુ પૂછાય છે, ટેક્સ્ટબુકમાં બહુ વધારે ઉલ્લેખ નથી, એવો એક સંબંધ લઈ લઈએ. મને કોઈ એમ કહે છે કે ભાઈ ROR અને ROD વચ્ચેનો સંબંધ શું છે? ROD મીન્સ કે માઇનસ ડેલ્ટા R બાય ડેલ્ટા T. તો હું આ સંબંધને, આટલા ભાગને એક અલગ રીતે લખું છું, અહીં આગળ લખું છું, ધ્યાન રાખશો, મારી સાથે રહેશો. ROR કોના અનુસંધાનમાં? પ્રક્રિયકના અનુસંધાનમાં, એટલે -1/2 ડેલ્ટા R અપોન ડેલ્ટા T. આને શું કહેવાશે? તો કે જો માઇનસ અંદર લઈ લો છો તો એને રેટ ઓફ ડિસએપિયરન્સ કહેવાશે. માઇનસ મેં અંદર લઈ લીધું, જુઓ. તો આને શું કહેવાશે? એને હું રીડ પેનથી બતાવું, અલગથી ધ્યાન રાખજો. તો આને શું કહેવાશે? તો કે આટલા ભાગને શું કહેવાશે? આ રહ્યો ROD. તો હવે શું થઈ ગયું? તો સમજો, ROR રેટ ઓફ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયાનો વેગ, એ 1/2 ગુણ્યા ROD, એટલે કે પ્રક્રિયકનો ડિસએપિયરન્સ વેગ છે, અદ્રશ્ય થવાનો દર છે, 1/2 છે. એટલે આને 2 વડે ગુણી નાખીશું તો ROD, બહુ જ સરસ સમીકરણ મળ્યું. ROD ઇઝ ઇક્વલ ટુ 2 × ROR. આને શું કહેવાશે? તત્વયોગમિતીય ગુણક. તો શું થયું? ROD બરાબર તત્વયોગમિતીય ગુણક. નવો એક સંબંધ થયો દીકરાઓ, મલ્ટીપ્લાય બાય રેટ ઓફ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયાનો વેગ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ, ખૂબ ઇમ્પોર્ટન્ટ. દાખલામાં ઘણી બધી વખત પૂછાય છે, છોકરાઓ હેરાન થાય છે કે સાહેબ રેટ ઓફ ડિસએપિયરન્સ એટલે કે અદ્રશ્ય થવાનો દર, બનવાનો દર એટલે દ્રશ્યમાન થવાનો દર, અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ, 3 વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ. રાસાયણિક પ્રક્રિયાનો સંબંધ એટલે પ્રક્રિયક અને નિપજનો સમાન વેગ થયો. સમાન વેગ કરવા માટે એને યોગ્ય સહગુણક વડે ગુણી નાખ્યા. બીજું, રેટ ઓફ ડિસએપિયરન્સ એટલે કે પ્રક્રિયક અદ્રશ્ય થવાનો દર, રેટ ઓફ એપિયરન્સ એટલે કે નિપજ બનવાનો દર. તો તમે મને એવું કહો કે રાવ અને ROR વચ્ચેનો સંબંધ શું હશે? તો આની ઉપરથી ડાયરેક્ટ લખી શકાય. શું હશે? તો અત્યારે હાલ હું ડાયરેક્ટ લખું છું
ચલો એમોનિયમ અરે સોરી પી માટે લખવાનું થશે તો શું છે? ચલો 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 મારી સાથે ROR બરાબર +1/3 ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. તો આટલાને શું કહેવાશે? રેટ ઓફ એપિયરન્સ એટલે કે દ્રશ્યમાન થવાનો, બનવાનો, દ્રશ્યમાન, કોઈ પણ બી શબ્દ વાપરી શકાય. એનો વેગ થયો તો દ્રશ્યમાન થવાનો વેગ જેને ROA કહીએ છીએ તો આપણે એવું કહી શકીએ ROR બરાબર 1/3 ROA. તો ROA બરાબર 3 ને ઉપર લઈ લો, 3 ને ઉપર લઈ લો તો ROA બરાબર 3 into ROR રેટ ઓફ રિએક્શન, રેટ ઓફ એટલે કે આ તત્વયુગ્મિતિ. અહીંયા આગળ તમારે આવું પણ લખી શકાય કે ROA બરાબર તત્વયુગ્મિતીય ગુણક ગુણ્યા ROR. ધ્યાન રાખજો આ બે સમીકરણો. હા, આજે જ દાખલા લઈશું, આજે જ દાખલા લઈશું એટલે આની વચ્ચેનો તફાવત ખબર પડે. ક્વેશ્ચન કેવા પૂછાય છે? ROR પૂછાશે, ROD પૂછાશે, ROA પૂછાશે, અને પછી છોકરાઓને ROA, ROD અને ROR વચ્ચેનો તફાવત ખબર જ નથી હોતી. સાહેબ શું છે? નથી ખબર. લઈએ હજુ પ્રેક્ટિસ કરીએ. ફટાફટ આનો એક સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એક્ઝામ્પલ નંબર 2 બહુ જ ઇમ્પોર્ટન્ટ. આપણે એક નવો સંબંધ લઈને આવ્યા કે ROD અને ROA બરાબર તત્વયુગ્મિતીય ગુણક ગુણ્યા ROR. અહીં લખી દઈએ ROD અથવા ROA બરાબર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ્સ તત્વયુગ્મિતીય ગુણક મલ્ટીપ્લાય બાય ROR. બહુ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બરોબર છે. તો દીકરાઓ એક સ્ક્રીનશોટ થઈ જાય, ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. આપણે રિયલ રિએક્શન્સ જોઈએ, હકીકતની પ્રક્રિયાઓ. ચલો એક્ઝામ્પલ નંબર 3 લઈ લઈએ. N2 plus 3H2 gives 2NH3 માટે એક રેટ ઓફ disappearance, સેકન્ડ rate of appearance, third rate of reaction જણાવો. જો ક્વેશ્ચન આ રીતે આવશે, રેટ ઓફ ડિસએપિયરન્સ, રેટ ઓફ એપિયરન્સ અને રેટ ઓફ રિએક્શન. ઓકે, તો સૌથી પહેલા આપણે રેટ ઓફ ડિસએપિયરન્સ લખી દઈએ. કોના અનુસંધાનમાં આવશે? ROD પ્રક્રિયકના અનુસંધાનમાં. તો દીકરાઓ ધ્યાન રાખજો, પ્રક્રિયકના અનુસંધાનમાં તો N2 એટલે કે પ્રક્રિયક અદ્રશ્ય થવાનો દર. બહુ ડેપ્થમાં લઈ રહ્યા છે હું. નીટ JEE બધું જ ક્લિયર થશે દીકરાઓ. બહુ ડેપ્થ એટલે ચોપડીની અંદર બધી સ્પષ્ટતા વધારે નહીં હોય, એક્ઝામ્પલ્સ ઓછા આપેલા છે પ્રેક્ટિસ માટે. તો આને ROD કહેવાશે, રેટ ઓફ ડિસએપિયરન્સ. કોના અનુસંધાનમાં? N2 ના. તો માઇનસ ડેલ્ટા N2 ડેલ્ટા ટી. જો એને કોઈ સહગુણક નથી એટલે 1 છે તો 1 વડે ડિવાઈડ કરીશું કે મલ્ટીપ્લાય કરીશું, કોઈ ફેર પડવાનો નથી. આના 3 મોલ છે. ચલો H2 પ્રક્રિયક નો અદ્રશ્ય થવાનો વેગ એટલે કે વપરાવાનો દર માઇનસ ડેલ્ટા H2. જેટલા બી પ્રક્રિયક હોય ને બધા માટે માઇનસ ડેલ્ટા ટી, કારણ કે બધા યુઝ થશે. અને યોગ્ય સહગુણક છે ને આ છે ને કેટલો છે? 3. તો -1/3, -1/3. ઓકે, -1/3.
સમજો -1/3 એનો ડિસએપિયરન્સ વેગ થશે ના દીકરાઓ યોગ્ય સહગુણક વડે ગુણવામાં આવતા નથી તો એને ડિસએપિયરન્સ કહેવાય અદ્રશ્ય અને દ્રશ્યમાન થવાના વેગમાં તત્વયોગમિતીય સહગુણકને ધ્યાનમાં લેતા નથી તત્વયોગમિતીય સહગુણકને ધ્યાનમાં લેતા નથી એ જ રેટ ઓફ ડિસએપિયરન્સ જો એને ધ્યાનમાં લઈ જવું તો રેટ ઓફ રિએક્શન થઈ જાય સમજો તો NH3 માટે નિપજ માટે દ્રશ્યમાન એટલે કે બનવાનો વેગ પ્લસ નિપજ બને છે એટલે પ્લસ આવશે ડેલ્ટા ઓફ NH3 ડેલ્ટા ટી સમજો યોગ્ય સહગુણક છે ખરો બે યોગ્ય સહગુણક છે પણ એના વડે ભાગવાના નહીં જો ભાગો તો ROR થઈ જાય નથી ભાગતા તો ROA અથવા ROD રહેશે તો ROA રેટ ઓફ એપિયરન્સ બનવાનો દર દ્રશ્યમાન થવાનો એક બરોબર છે ચલો એના પછી નેક્સ્ટ પહેલો બીજો ત્રીજો ચોથો રેટ ઓફ રિએક્શન રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર હવે આ બધાને શું કરવાના સરખા કરવા માટે શું કરવું પડશે કે જેટલા ગણો વપરાઈ રહ્યો છે એટલા ગણો જો આ 1 મોલ વપરાય ત્યારે 3 મોલ વપરાઈ રહ્યો છે એટલે આના કરતા આનો વેગ 3 ગણો હશે તો આને 3 વડે શું કરવા પડે મારે ભાગવા પડે એટલે તો આપણે કહી રહ્યા છે કે તત્વયોગમિતીય સહગુણક વડે ભાગી નાખો એટલે વેગ સરખા થાય આગળ સાબિત બી કર્યું અને અત્યારે હાલ ફરીથી બોલી રહ્યો છું ધ્યાન રાખજો આનો તત્વયોગમિતીય સહગુણક 1 છે તો એને 1 વડે ભાગવાના આનો તત્વયોગમિતીય સહગુણક 3 છે માઇનસ નિશાની કન્ટિન્યુ તો એને 3 વડે ભાગવાના અને આનો તત્વયોગમિતીય સહગુણક 2 છે પણ નિપજ છે એટલે પ્લસ આવશે 1/2 ડેલ્ટા ઓફ NH3 divided by delta of T સમજો દીકરાઓ હો આની સાપેક્ષ 3 ગણો વપરાઈ રહ્યો છે એનો વેગ 3 ગણો છે તો આપણે એને 3 વડે ડિવાઈડ કરી નાખ્યું એટલે વેગ સરખો થઈ ગયો આ બની રહ્યો છે આની સાપેક્ષ 2 ગણો બની રહ્યો છે એટલે આને 2 વડે ડિવાઈડ કરી નાખ્યા એટલે વેગ સરખો થઈ ગયો એટલે કે રેટ ઓફ રિએક્શન તમે જોઈ શકો છો યોગ્ય સહગુણક વડે ગુણવા પડશે અને આપણા તત્વયોગમિતીય સહગુણકો છે ઓકે અને અનુલક્ષીને દાખલાઓ પણ છે એમાં આગળ વધીએ છીએ એ પહેલા એક્ઝામ્પલ નંબર 4 2x plus 3y it gives 4z example number 5 2a plus 4b it gives 6c તમારે મને જવાબ આપવાના થશે રેટ ઓફ ROD એટલે રેટ ઓફ ડિસએપિયરન્સ અને રેટ ઓફ એપિયરન્સ એક્ઝામ્પલ નંબર 6 4NH3 plus O2 gives NO plus H2 N4 છે 4 NO થઈ ગયા ઓકે હાઇડ્રોજન 12 છે એટલે 6H2O આ 6 અને આ 4 10 એટલે 5O2 ચલો આ 3 ઉદાહરણ તમને આપ્યા એક્ઝામ્પલ તમારે આના માટે મને ROD દરેક માટે તમારે મને ROD ROA અને ROR મેળવીને આપવાના બરોબર છે આવડશે ને એક્ઝામ્પલ નંબર 7 બી લઈ લઈએ થોડી પ્રેક્ટિસ કરવી પડશે દીકરાઓ તો દાખલાઓ ઈઝી પડશે આમાંથી દાખલાઓ સારા એવા આવે છે
AA પ્લસ BB gives CC પ્લસ DD. ચલો આના માટે પણ મેળવી આપશો. શું મેળવશો? ક્વેશ્ચન આર્યુએચ. તો 4 એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે આપ્યા, ચોથું, પાંચમું, છઠ્ઠું ને સાતમું. બરોબર છે, આવડવું જોઈએ હવે. બરોબર છે, અને આ સંબંધ ભૂલાય નહીં કે ROD ઇઝ ઇક્વલ ટુ સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ્સ મલ્ટીપ્લાય બાય ROR. ઉપર લખેલું જ છે, ચલો ઉપર લખેલું જ છે. ROA ઇઝ ઇક્વલ ટુ સ્ટોઇકિયોમેટ્રી મલ્ટીપ્લાય બાય ROR. તો દીકરાઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ થયો દાખલા માટે. બરોબર છે, તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ફરીથી એક વખત સ્ક્રીનશોટ લો પહેલા, ચલો એક વખત ફરીથી કીધું. પ્રક્રિયકોનો અદ્રશ્ય થયો. પ્રક્રિયક શું થશે? વપરાશે દીકરાઓ. એટલે પ્રક્રિયક વપરાશે એટલે એનું પ્રમાણ ઘટશે. વપરાશે એટલે આપણે એમ કહીએ છીએ વપરાય છે, ઇટ મીન્સ કે અદ્રશ્ય થઈ રહ્યો છે, જતો રહ્યો છે. આ બની રહ્યો છે, આ જતો રહ્યો છે. પ્રક્રિયક અદ્રશ્ય થઈ રહ્યો છે, ડિસએપિયરન્સ થઈ રહ્યો છે. તો આ વપરાઈ રહ્યો છે, આ બની રહ્યો છે. એવું પણ કહી શકાય અદ્રશ્ય થવાનો વેગ, વપરાવાનો વેગ. બરોબર છે, તો આ દીકરાઓ ધ્યાન રાખીશું. N2 પ્રક્રિયક છે, H2 પ્રક્રિયક છે, એટલે માઇનસ ચિહ્ન આવ્યું. જો આપણે ROD શોધતા હોઈએ, સમજો ROD જો શોધીએ છીએ, ROD, તો એને આપણે યોગ્ય સહગુણક એટલે કે તત્વ યોગમિતીય સહગુણક વડે ભાગતા નથી. બરોબર છે, અને જો આપણે ROR લઈએ છીએ તો એને તત્વ યોગમિતીય સહગુણક વડે ભાગી નાખીએ છીએ. ROR ને ભાગીએ છીએ, ROD રોડ અને રાવ ને આપણે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ્સ એટલે તત્વયુગ્મિતીય સહગુણક વડે ભાગતા નથી. બહુ જ ઇમ્પોર્ટન્ટ. ઓકે, 4, 5, 6 અને 7 તમારે મને કરી આપવાના. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. બીજા એક્ઝામ્પલ થોડા લઈ લઈએ. ચલો સરસ મજાનું એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 8. SO2 plus 1/2 O2 gives SO3. તો આના માટે ક્વેશ્ચન તો સરખા જ. ROD, ROA, ROR. ROD અને ROA તમારે લખવાના. હું સીધો ROR લખું છું. ROR માં કંઈક નાના ચેન્જીસ આવે છે, થોડુંક ધ્યાન રાખવું પડશે, બીજું કંઈ નથી. તો દીકરાઓ રેટ ઓફ રિએક્શન રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર માઇનસ પ્રક્રિયકોની સાંદ્રતા એટલે SO2 ની સાંદ્રતા ડેલ્ટા SO2 ડિવાઇડેડ બાય ડેલ્ટા T માઇનસ પ્રક્રિયક છે O2 ડેલ્ટા O2 ની સાંદ્રતા ભાગ્યા ડેલ્ટા T. હવે દીકરાઓ ધ્યાન રાખજો, જે આપણી પાસે કોએફિશિયન્ટ્સ છે એને 1 કરીને લેવાના, તો 1/1/2. ધ્યાન રાખજો, બહુ જ સારો મુદ્દો. 1/1/2 તત્વ યોગમિતીય સહગુણકને ડિવાઈડ કરવાના છે, ભાગવાના છે, તો ભાગી નાખ્યા. તો 1/1/2 ભાગ્યાના ભાગ્યા ઉપર ગુણકમાં જશે. ભાગ્યાના ભાગ્યા ગુણકમાં જાય ને એટલે આગળ શું થઈ જશે? હવે 2. બહુ જ ધ્યાન રાખજો હું દીકરાઓ, હેરાન ન થાઓ. ચાલો, નીપજ આવી એટલે પ્લસ ડેલ્ટા SO3 કોન્સન્ટ્રેશન ઓફ SO3 ડિવાઇડેડ બાય ડેલ્ટા T. તો 8 એક્ઝામ્પલ આપણે લીધા. હવે 1 by 1 એક રેટ ઓફ રિએક્શનનો આપણે એકમ મેળવીએ. એકમ શું થાય? તો જો પ્રક્રિયક જલીય હોય
તો એની સાંદ્રતાનો તફાવત લેવામાં આવે. પ્રક્રિયક અથવા નિપજ. સાંદ્રતામાં લેવામાં આવે. સાંદ્રતા શેમાં માપીએ છીએ? સાંદ્રતા શેમાં માપીએ છીએ? મોલારિટીમાં મપાય છે. મોલ પ્રતિ લીટરમાં. તો ચલો આપણે એક પ્રક્રિયા લઈ લઈએ કે R gives P છે આ કોઈ પ્રક્રિયા. તો આની અંદર વેગનો એકમ શું થાય છે અને આની સાંદ્રતા આ એક્વિયસ છે, આ એક્વિયસ છે, R એક્વિયસમાં છે. તો ROR બરાબર રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા ટી. હવે આ એક્વિયસમાં છે એટલે એનો એકમ શું થઈ જશે? મોલર પ્રતિ સમય. ભાઈ સમય શેમાં હોઈ શકે? તો સમય સેકન્ડમાં હોઈ શકે, મિનિટમાં હોઈ શકે, અવર એટલે કે કલાકમાં હોઈ શકે, દિવસમાં હોઈ શકે, વર્ષમાં હોઈ શકે, કોઈ પણ બી હોઈ શકે. તો અહીંયા આગળ શું થઈ ગયું? મોલ પ્રતિ લીટર એટલે મોલ લીટર ઇનવર્સ, સમય ઇનવર્સ. તો આ એકમ રહ્યો ROR નો. આપણી પાસે જો પ્રક્રિયક કે નિપજ, પ્રક્રિયક કે નિપજ, વાયુ અવસ્થામાં હોય તો દબાણમાં ફેરફાર લેવામાં આવે. ધ્યાન રાખજો. તો આપણી પાસે ધારો કે એક પ્રક્રિયક છે A gives B, વાયુ અવસ્થામાં છે. તો એનો રેટ ઓફ રિએક્શન શું થશે? તો રેટ ઓફ રિએક્શન બરાબર માઇનસ ડેલ્ટા A માઇનસ ડેલ્ટા એ વાયુ અવસ્થામાં છે તો એનો એકમ શું થઈ જશે? તો એનો એકમ વાયુ અવસ્થામાં છે ને એટલે એટમોસ્ફિયરિક પ્રેશર ATM ડિવાઇડેડ બાય સમય એટલે કે વાતાવરણ ઇન્ટુ સમય ઇનવર્સ. સમય શું હોઈ શકે? લખેલું છે સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, વર્ષ, કોઈ પણ બી હોઈ શકે. તો રેટ ઓફ રિએક્શનના એકમો ધ્યાન રાખીશું. બરોબર છે? રેટ ઓફ રિએક્શનના એકમો ધ્યાનમાં રાખીશું. બરોબર છે? તો નેક્સ્ટમાં આગળ વધીએ. પહેલા ફટાફટ એના એકમો રેટ ઓફ રિએક્શનના એક સ્ક્રીનશોટ લઈ લેશો. 8 ઉદાહરણો. બરોબર છે? એક સ્ક્રીનશોટ લઈ લેજો. આ ઉદાહરણ થોડું ધ્યાનમાં રાખજો દીકરાઓ. ઓકે, ચાલો ચાલો જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. આઠ પ્રેક્ટિસ થઈ ગઈ પછી હવે આપણી પાસે એ પરિસ્થિતિ છે કે આપણે હવે કોઈ પણ બીનો ROD, ROA, ROR લખી શકીશું. એક ક્વેશ્ચન લઈ લઈએ. ક્વેશ્ચન સારો છે. ચલો, N2 plus 3H2 gives 2NH3. એમોનિયાની બનાવટ દરમિયાન 2 મોલ એમોનિયા દરમિયાન 2 મોલ એમોનિયા 1 લીટરની નળીમાં 1 મિનિટમાં બને છે. તો ક્વેશ્ચન નંબર 1 આપણા જૂના જ ક્વેશ્ચન. ROR શોધો, સેકન્ડ
H2 માટે ધ્યાન રાખજો સ્પેશિયલ ROD શોધો. ત્રીજો થર્ડ ક્વેશ્ચન NH3 માટે ROA શોધો. 3 ક્વેશ્ચન છે, 3 ક્વેશ્ચન. તો આપણને અહીં આગળ દીકરાઓ સૌથી પહેલા પ્રક્રિયા આપેલી છે એમોનિયાની બનાવટ. ઓકે, 2 મોલ એમોનિયા છે, 1 લીટરની નળીમાં બની રહ્યો છે. એટલે એની મોલારિટી થઈ ગઈ દીકરાઓ. મોલારિટી શું થઈ ગઈ? મોલારિટી શું થઈ ગઈ? મોલ પ્રતિ લીટર એટલે 2 મોલ ભાગ્યા 1 એટલે કે 2 મોલર થઈ ગયા. તો મારે પહેલું શોધવાનું છે ROR. કોના અનુસંધાનમાં? નિપજ. નિપજના અનુસંધાનમાં ROR લખું છું કારણ કે મને નિપજના અનુસંધાનમાં આપેલું છે. ROR બરાબર +1/2 નિપજની સાંદ્રતાનો તફાવત ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા ભાગ્યા ડેલ્ટા ટી. ટી કેટલો આપ્યો છે? 1 મિનિટ આપી દીધો છે આપણને. આ 1/2 આપેલો છે. ડેલ્ટા NH3 સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં આપણને મોલ આપ્યા છે, એના ભાગ્યા લીટર કરી નાખીએ એટલે 2 થઈ જશે. 1 મિનિટ આપ્યો છે. 1 મિનિટ આ મોલર છે, 2 મોલર. હવે દેખાવ 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો અહીં આગળ 60 વડે આપણે ડિવાઈડ કરી નાખીશું. ધ્યાન રાખજો 1 લીટરની વેસલ છે એટલે કે નળી છે અને એમાં 2 મોલ એમોનિયા એટલે 2 મોલ છે એટલે આપણે 1/2 પહેલેથી કરી નાખ્યા છે. બરોબર છે. ડેલ્ટા ઓફ NH3 ડિવાઇડેડ બાય ડેલ્ટા ઓફ T. તો અહીં આગળ આપણી પાસે ધ્યાન રાખશો NH3 ની સાંદ્રતા 1/2 2 મોલર છે. 60 સેકન્ડ થઈ જશે એટલે કે મોલર પ્રતિ સેકન્ડમાં આપણી પાસે વેગ આવશે. વેગ ક્યાં આગળ આવશે? મોલર પ્રતિ સેકન્ડમાં આવી જશે. મળી ગયો? કોના અનુસંધાનમાં મળ્યો ROR? NH3 ના અનુસંધાનમાં મળી ગયો. બરોબર છે. આવડશે ને? 2 જતા રહેશે. 1/60 આવડશે ને વાત? 1/60 મોલર પ્રતિ સેકન્ડ શું આવ્યો? ROR. ચાલો હવે બાકીનું શોધી શકશો. બાકીનું શોધી શકશો ને? ROD of H2. તો H2 માટે આપણે લેવા જવું છે તો ROD it is equal to એનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્સ ઇન્ટુ ROR. કોના માટે આપણે લઈ રહ્યા છીએ તો કે H2 માટે. સમજો ડાયરેક્ટ સીધું સૂત્ર એપ્લાય કરું છું. તો H2 માટે ROD એનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્સ કેટલો છે? 3. ROR કેટલો મળ્યો? 1/60. તો ROD H2 માટે કેટલો મળશે? જો ડાયરેક્ટ ઇક્વેશન્સ કામમાં આવવા લાગ્યા. 1/20 એકમ મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. ROA NH3 માટે ROA તો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્સ ROR. સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્સ કેટલો છે એમોનિયાનો? 2 મલ્ટીપ્લાય બાય ROR 1/60 1/30 મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. આઈ જવાબ લો.
એમોનિયાના અનુસંધાનમાં સાંદ્રતા આપી હતી ને આપણે 2 મોલ એમોનિયા, તો એમોનિયાના અનુસંધાનમાં ગણતરી કરીશ. હવે જો દાખલામાં થોડો ચેન્જ આપવો હોય, સ્ક્રીનશોટ લઈ લો. દાખલામાં થોડો ચેન્જ આપું છું. ફટાફટ લઈ લીધો સ્ક્રીનશોટ, લઈ લીધો. ઓકે, ચાલો થોડો ચેન્જ આપીએ છીએ અહીંયા આગળ. હવે દાખલો તમે કરી આપશો. 2 મોલ N2 1 લીટરની નળીમાં 1 મિનિટમાં વપરાય છે. લો, થોડો સુધારો કરી નાખ્યો. હવે દાખલો મને કરી આપો. વસ્તુ એને ક્વેશ્ચન એના જવાબ બદલાય છે કે ના એ આવે જોઈએ. 2 મોલ N2 વપરાઈ રહ્યો છે. બસ એના અનુસંધાન તો તમારા આરઓઆર કોના અનુસંધાનમાં શોધવાનો થયો? N2 ના અનુસંધાનમાં. તો N2 નો સહગુણક નથી 1, તો ડેલ્ટા ઓફ N2 ડિવાઇડેડ બાય ડેલ્ટા T 1 આવશે. 2 મોલર એમને ભાગ્યા 60, 2 ભાગ્યા 60 1/30 આન્સર આવશે. આરઓઆર કેટલો થઈ જશે? 1/30 થઈ જશે. બસ 1/30 થયો તો બાકીના 2 શોધી નાખો. ઓકે, ચલો ગણી નાખજો. આર્યુએ ચલો સ્ક્રીનશોટ એક લઈ લો. દાખલો જાતે આજે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ. અને સરસ ભણો દીકરાઓ, બેસ્ટ ઓફ લક. ખૂબ મહેનત કરો, સરસ ભણો, બરોબર છે. અને સાથે નોટ્સ બનાવજો આ ચેપ્ટરમાં. અને ખાસ એક પણ લેક્ચર ક્યાંય ચેપ્ટરમાં મિસ ન થાય, રહી ના જાય, ધ્યાન રાખજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આ બધા ક્વેશ્ચન્સ પૂછાય છે દીકરાઓ, અને એટલા બધા બેઝિક ક્વેશ્ચન્સ છે ને કે આને છોકરાઓ નિગ્લેક્ટ કરતા હોય છે કે આવું ક્યાં, પણ આ જ ક્વેશ્ચનમાં આવીને ઊભું રહે ને ત્યારે ROR, ROD, ROA વચ્ચેનો તફાવત જ ના ખબર હોય, પછી મોડું એ કરીને ઊભા રહી જાય કે સાહેબ ક્વેશ્ચન તો આવડે એવો હતો પણ આવડ્યું નહીં. એમ ઘણા બધાને કહીએ ને કે ભાઈ એક્ઝામની બહાર નીકળે આ ક્વેશ્ચન તો ઈઝી હતો પણ ના આવડ્યો. કેમ ના આવડ્યો? તો એટલો બધો ઈઝી લઈ લીધો હોય કે એની સામે લક્ષ્ય જ ન રાખ્યું હોય. પ્રેક્ટિસ આપણે લઈ લઈએ છીએ. બીજું કોયડો અને લખાણના ક્વેશ્ચન્સ ટેક્સ્ટબુકમાંથી પૂરા કરશો. બે ક્વેશ્ચન્સ છે ત્યાં આગળ, આવડશે તમને. હવે આપણે રેટ ઓફ ઇન્સ્ટેનિયસ એટલે કે ત્વરિત વેગનો અભ્યાસ કરવાનો છે આના પછીના લેક્ચરમાં, બરોબર છે. એ પણ બી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આપણે આને સાઈડ કરીશું, સરેરાશ વેગને સાઈડ કરીશું. હવે ત્વરિત વેગમાં જઈ રહીશું. ઓકે, ઝડપી વેગમાં જઈશું. ચલો જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ લઈને